અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક એવો ખોફનાક ખેલ ખેલાયો જેણે આખા ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. એક કરોડપતિ બિઝનેસમેન જેણે સેંકડો ગેમિંગ મશીનથી સામ્રાજ્ય અમેરિકામાં ઊભું કર્યું, પણ એક રાત્રે એવો તે કયો કાળ સવાર થયો કે તેણે જ પોતાની પત્ની અને 3 સગા સંબંધીઓને ગોળીઓથી વીંધી નાખ્યા. શું આ માત્ર ગુસ્સો હતો કે પછી તેની પાછળ વર્ષોથી ચાલી આવતું અનેક સ્ત્રીઓ સાથેનું લફરું અને પત્ની સાથેનો સંપત્તિનો મોટો વિવાદ જવાબદાર હતો? આ કરુણ ઘટનામાં 3 માસૂમ બાળકો કબાટમાં છુપાઈને મોતના તાંડવના સાક્ષી બન્યા છે. જાણો આ આખી હકીકત, આ વિશેષ અહેવાલ આ રિપોર્ટમાં જાણીશું. મિત્રો, ઘટનાની શરૂઆત આપણે જોઈએ તો 23 જાન્યુઆરી 2026ના રોજ વહેલી સવારે 2:30 વાગ્યે થઈ હતી. જ્યોર્જિયાના ગ્વિનેટ કાઉન્ટીમાં રહેતા 51 વર્ષીય વિજય કુમારે એટલાન્ટામાં પોતાનું ઘરે પત્ની સાથે ઝઘડો કર્યો પછી લોરેન્સ વિલેમાં રહેતા તેમના સાળા હરીશચંદરના ઘરે જઈને આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યો હતો. વિજય કુમારે ત્યાં પહોંચીને પોતાની 43 વર્ષની પત્ની મીમુ ડોબરા, 33 વર્ષના ગૌરવ કુમાર, 37 વર્ષની નિધિ ચંદર અને 38 વર્ષના હરીશચંદરની નિર્મમ હત્યા કરી નાખી. આ સમયે ઘરમાં 3 બાળકો પણ હાજર હતા, જેઓએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવી લીધો. અને વિજયના જ 12 વર્ષના દીકરાએ ગભરાયેલી હાલતમાં પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ચારેય પુખ્ત વયના લોકો જે હતા તે લોહી લુહાણ હાલતમાં તે મૃત પડ્યા હતા. અને હત્યારો વિજય કુમાર નજીકના જંગલમાં છુપાયેલો ઝડપાયો હતો. વિજય કુમારની પૃષ્ઠભૂમિની વાત આપણે કરીએ તો તે 16 વર્ષની ઉંમરે અમેરિકામાં આવી ગયો હતો અને તેણે લગભગ 300 જેટલા ગેમિંગ લોકેશન અને ગેસ સ્ટેશનનો મોટો બિઝનેસ ઊભો કર્યો હતો. પણ આ ચમકતી દુનિયા પાછળનો અંધકાર કંઈક અલગ હતો. વિજય કુમાર લફંગો અને રંગીન મિજાજનો માણસ હતો. તેના સંબંધો અનેક મહિલાઓ સાથે હતા, જેમાં ખાસ કરીને એક ગુજરાતી મૂળની છૂટાછેડા લીધેલ મહિલા સાથે તેનું 3 વર્ષથી ગજબનું એક લફરું ચાલતું હતું. આ મહિલા વિજયના ગેમિંગ મશીનના હિસાબ રાખતી હતી અને વિજયે તેમની પાછળ લાખો ડોલરો ઉડાવ્યા હતા. એટલું જ નહીં, વિજયે તેને સેટલ કરવા અને તેના કાનૂની પ્રશ્નો ઉકેલવા માટે પણ પાણીની જેમ પૈસા વાપર્યા હતા. વિજયના આ જ લંપટ સ્વભાવને કારણે તેમની પત્ની મીનુ ડોબરાએ બિઝનેસનું તમામ નિયંત્રણો પોતાના હાથમાં રાખ્યા હતા. વિજય ભલે લાખોની કમાણી કરતો હતો, પણ કાયદેસર રીતે બધી જ કંપનીઓ પત્નીના નામે હતી અને વિજયને માત્ર $1,00,000 જેટલો જ પગાર મળતો હતો. આ વાતનો વિજયને ભારે રોષ હતો, કારણ કે તેને પોતાના મોજ શોખ માટે પત્ની પાસે પૈસા માંગવા પડતા હતા અને મીમુએ બિઝનેસ પોતાના નામે રાખ્યા હતા. તેથી વિજય પરિવારની સંપત્તિ સ્ત્રીઓ પાછળ વેડફી ના નાખે. વિજય દારૂનો ખૂબ શોખીન હતો અને તેને અવારનવાર ગુસ્સો આવતો હતો. આ અગાઉ પણ તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને ફરીથી તેઓ ભેગા થયા હતા, પણ વિજય સુધર્યો નહોતો. જે શાળા હરીશચંદરના ઘરે આ હત્યાકાંડ થયો તે હરીશને અમેરિકા લાવવા અને સેટલ કરવામાં પણ વિજયે જ તેમને મદદ કરી હતી. છતાં જ્યારે પત્ની મીમો ઝઘડો કરીને ભાઈના ઘરે રહેવા ગઈ ત્યારે વિજયને લાગ્યું કે તેનો સાળો તેની પત્નીને સાથ આપી રહ્યો છે. વિજયે જે લોકોને પાયામાંથી ઊભા કર્યા હતા તેમને જ ખતમ કરી નાખ્યા. અત્યારે વિજય કુમાર જેલના સળિયા પાછળ છે અને તેની સામે હત્યા અને બાળકો પર અત્યાચારના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ કિસ્સો સાબિત કરે છે કે જ્યારે માણસ વાસના અને પૈસાના નશામાં અંધ બની જાય છે ત્યારે તે પોતાના જ હસતા ખેલતા પરિવારને ઉજ્જડ કરી નાખે છે. એક જ ઝટકાની અંદર આ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય પરિવારમાં એક ઊંડો આઘાત અને ચિંતા ફેલાવી દીધી છે.